નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. આપણે ગુજરાતી વ્યાકરણને આધારે ધોરણ 10માં જે અલગ અલગ પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં લેખન વિભાગની અંદર પ્રશ્ન પૂછાય છે, જેમાં બીજો આવે છે અહેવાલ લેખન. અહેવાલ તમને પૂછાતા હોય છે પરીક્ષાની અંદર, બરાબર? તો એવા અહેવાલની આપણે આજે ચર્ચા કરશું. આ ધોરણ 10ના બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો અને પરીક્ષાની પણ એમાંથી તૈયારી કરી શકશો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે ને, એમાં જશો ત્યાં નીચે તમને ધોરણ 10ના જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાય પોથીનું સ્વાધ્યાયને લગતું મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબ વાળા જુદા જુદા પ્લેલિસ્ટ છે, જેમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એમાંથી તમે આવનારી પરીક્ષાની પણ તૈયારી કરી શકશો. ધોરણ 10ની અંદર અહેવાલ છે એની આપણે ચર્ચા કરીએ, જેમાં નીચે આપેલા વિષયના આધારે 100 શબ્દો કરતા પણ વધારે શબ્દોમાં તમે લખી શકો એમાં, બરાબર? હવે તમારી શાળામાં યોજાયેલો જે રમતોત્સવ છે, બરાબર, રમતનો ઉત્સવ છે, એના આધારે અહેવાલ છે એ તમારે આશરે 100 શબ્દોમાં લખવાનો છે. તેનો જવાબ લખી શકીએ આપણે. પહેલા તો જે તે સ્થળ હોય સ્થળ લખવાનું. સપોઝ કે સુરતનું છે તો સુરત, તારીખ 29/1/2020, બરાબર છે. રમત ઉત્સવ જ્યારે ઉજવવાનો હોય એની તારીખ નાખી દેવાની અને સ્થળ નાખી દેવાનું, બરાબર છે, જમણી બાજુ ઉપરની સાઈડમાં. પછી લખવાની શરૂઆત કરવાની. ધારો કે જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી અંકુરભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનની વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. તે ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલક શ્રી કેયુર દેસાઈને વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા, બરાબર? તો આ રીતના કોઈ પણ તમે રમતોત્સવ તમારી શાળામાં ઉજવવાનો હોય તો એ રીતના નામ લખી અને એ રીતના તારીખ નાખી અને તમે બરાબર લખી શકો છો. તો જીવનમાં રમતનું મહત્વ એ રીતે પણ પૂછી શકે રમતોત્સવની જગ્યાએ, બરાબર છે. બીજા પણ આવા અહેવાલના આધારે જે ટોપિક તમને આપ્યા છે આમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે. કે તમારી શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેના છાપાજોગ અહેવાલ. પછી એવી રીતે પૂછી કે સ્વચ્છતા અભિયાન, બરાબર. પછી તમારી શાળાનો વિદ્યાર્થી કે શાળાની વિદ્યાર્થીની ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર આવ્યા છે તો એના સન્માન સમારોહ યોજવાનો છે, બરાબર, એનો અહેવાલ લખવાનો કહે. પછી શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ લખવાનો કહે. પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો છે, બરાબર છે. પછી ગામવાસીઓના સ્નેહ મિલન રજૂ કરવા માટે આપણે ગામની સ્થિતિને વિશે અહેવાલ લખવાનો છે, બરાબર. તો આવા અલગ અલગ તમને ટોપિક કોઈ પણ આપી શકે છે અને આધારે પ્રશ્નના જવાબ લખવાનો હોય, અહેવાલ લેખન કરવાનું હોય છે. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. આવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જુદા જુદા જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.